તો ચાલો આજના વિષય પર આવીએ, જેનું ટાઇટલ છે બેટરી ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ, એટલે કે બેટરીને ટેસ્ટ કરવા માટેના સાધનો. પણ જુઓ, વાત ખાલી સાધનોની નથી. વાત છે એ અદૃશ્ય નિયમોની, એ સ્ટેન્ડર્ડ્સની, જે ખરેખર આપણને સલામત રાખે છે. ચાલો આપણા પહેલા સેક્શનમાં જઈએ. જુઓ, દરેક બેટરીને એક રીતે સમજો તો એ એક કંટ્રોલ કરેલી કેમિકલ રિએક્શન છે, જાણે એક આગ, પણ કાબૂમાં રાખેલી આગ, જેથી જ્યારે આપણને જરૂર હોય ત્યારે એમાંથી પાવર મળે. પણ સવાલ એ છે કે જો આ કાબૂ જ હાથમાંથી છટકી જાય તો? આપણે રોજબરોજ બેટરી વાપરીએ છીએ સાવ સામાન્ય વસ્તુ ગણીને, નહીં? પણ હકીકતમાં એ એનર્જીનું એક નાનકડું પાવર હાઉસ છે, અને ક્યારેક આપણે જોઈએ છીએ અને બેટરી ફૂલી જાય છે, એકદમ ગરમ થઈ જાય છે. એ બધું શું છે? એ સિગ્નલ છે કે અંદરની એનર્જી ખોટી રીતે બહાર આવી રહી છે, અને હા, આ જોખમ સાવ સાચું છે. તો સવાલ એ છે કે આટલા મોટા જોખમ સામે આપણું રક્ષણ કોણ કરે છે? જવાબ બહુ સિમ્પલ છે: સ્ટેન્ડર્ડ્સ અને ટેસ્ટિંગ. સમજો કે આ આપણા ઇનવિઝિબલ ગાર્ડિયન છે. એ લોકો જ પાકું કરે છે કે આટલો બધો પાવર આપણા માટે કામ કરે, આપણી સામે નહીં. તો જ્યારે આપણે સ્ટેન્ડર્ડ શબ્દ વાપરીએ ત્યારે એનો મતલબ શું? આ ખાલી કોઈ સલાહ સૂચન નથી હો. આ તો એકદમ પાક્કા નિયમો છે. એવા નિયમો જેના પર દુનિયાભરના એન્જિનિયર્સ અને સાયન્ટિસ્ટ્સ એકમત થયા છે. આ નિયમો જ ડિફાઇન કરે છે કે એક સેફ બેટરી કોને કહેવાય. અને આ બધું 4 મુખ્ય પાયા પર ટકેલું છે. કોઈ પણ સારી સર્ટિફાઇડ બેટરીને આ 4 માપદંડો પર ખરી ઉતરવું પડે છે. મતલબ, ખાલી લાંબો ટાઈમ ચાલે એટલું પૂરતું નથી. એ સેફ હોવી જોઈએ, એનું પરફોર્મન્સ જોરદાર હોવું જોઈએ, અને હા, કોઈ પણ હાલતમાં ભરોસાપાત્ર હોવી જોઈએ. ઓકે, તો આ બધા નિયમો કાગળ પર તો સારા લાગે, પણ એને અમલમાં કેવી રીતે મુકાય છે? વેલ, એના માટે બેટરીઓને એક જાતના બૂટ કેમ્પમાં મોકલવામાં આવે છે, એક સ્ટ્રેસ લેબ, જ્યાં એમની હદ સુધી એમને ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગને આપણે 3 સ્ટેપમાં સમજી શકીએ. પહેલું છે ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ ટેસ્ટ, મતલબ એને ઓવરચાર્જ કરીને જોવાનું, શોર્ટ સર્કિટ કરીને જોવાનું. પછી આવે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર ટેસ્ટ, એને બરફ જેવી ઠંડીમાં અને ભઠ્ઠી જેવી ગરમીમાં મૂકીને ચેક કરાય. અને છેલ્લે ફિઝિકલ ટેસ્ટ, એને પછાડીને, દબાવીને, હરેમાં કાણું પાડીને પણ જોવામાં આવે છે. અને આનું પરિણામ કેવું હોય છે એ અહીં બહુ ક્લિયરલી દેખાય છે. જુઓ, જ્યારે કોઈ સર્ટિફાઇડ બેટરીને પંચર કરવામાં આવે છે ત્યારે એને એવી રીતે ડિઝાઇન કરાઈ હોય છે કે એ સેફલી ફેલ થાય. કદાચ થોડો ધુમાડો નીકળે, બસ, પણ એ બોમ્બની જેમ ફાટશે નહીં. બીજી બાજુ, જે બેટરી ટેસ્ટેડ નથી એમાં થર્મલ રનઆવે થઈ શકે છે. મતલબ કે એક ખતરનાક ચેન રિએક્શન જે સીધી આગ કે પછી બ્લાસ્ટમાં પરિણમે. તો આ બધી લેબમાં થતી આકરી કસોટીઓનો આપણી રિયલ લાઈફ સાથે શું સંબંધ છે? વેલ, આ ખાલી ટેકનિકલ વાતો નથી. આખી વાત વિશ્વાસની છે. જરા આ નંબર પર નજર નાખો. 99.9%. આ ટાર્ગેટ છે. આટલી વિશ્વસનીયતાનો ટાર્ગેટ રાખવામાં આવે છે. આનો સીધો મતલબ એ છે કે જ્યારે લાખો કરોડો બેટરીઓ બને ત્યારે એમાંથી લગભગ બધી જ સેફ અને ભરોસાપાત્ર નીકળે. અને વાત ખાલી સેફટીની નથી, પરફોર્મન્સ પણ એટલું જ જરૂરી છે. આ ચાર્ટ જુઓ, એકદમ ક્લિયર છે. જે બેટરી ટેસ્ટેડ નથી એ માંડ 150 વાર ચાર્જ ડિસ્ચાર્જ થાય, જ્યારે સ્ટેન્ડર્ડ સર્ટિફાઇડ બેટરી 500થી પણ વધારે વાર. મતલબ કે લાંબી લાઈફ અને પૈસા વસૂલ. તો આ બધાનો સાર શું? સારે જ છે કે આજે આ આકરી ટેસ્ટિંગ પ્રોસેસ છે ને, એના કારણે જ આજે આપણે ખિસ્સામાં ફોન, ઘરમાં લેપટોપ અને રસ્તા પર ઇલેક્ટ્રિક ગાડીઓ લઈને આટલા આરામથી ફરી શકીએ છીએ. આ એ ભરોસો છે જે એમ જ નથી આવ્યો, એને કમાવવામાં આવ્યો છે. ચાલો હવે થોડી ભવિષ્યની વાત કરીએ. ટેકનોલોજી ક્યાંય અટકતી નથી. બેટરીઓ નાની ને નાની થતી જાય છે, અને પાવરફુલ પણ. તો આનો મતલબ શું? મતલબ કે ટેસ્ટિંગના જે સ્ટાન્ડર્ડ્સ છે એને પણ સતત અપડેટ થતા રહેવું પડશે. આ ક્વોટ બધું જ કહી દે છે. જેમ જેમ બેટરી ટેકનોલોજી બદલાશે એમ એને સેફ રાખવાની રીતો પણ બદલવી પડશે. સેફટી કોઈ ફાઇનલ ડેસ્ટિનેશન નથી, એ એક સતત ચાલતી જર્ની છે. નવી ટેકનોલોજી એટલે નવા પડકારો, અને એ પડકારો માટે નવી ટેસ્ટિંગ મેથડ્સ બનાવવી જ પડે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આપણને બધું જ જોઈએ છે: ફાસ્ટ ચાર્જિંગ, વધારે બેટરી લાઈફ, અને એ પણ નાના પેકેજમાં. તો આ બધી ડિમાન્ડ પૂરી કરવાની સાથે સાથે સેફટીને કેવી રીતે જાળવી શકાશે? ભવિષ્યના એન્જિનિયર્સ માટે સેફટીનો નેક્સ્ટ ફ્રન્ટિયર શું હશે? આ એ સવાલ છે જે આવનારા સમયમાં ટેકનોલોજીની દિશા નક્કી કરશે. તો ચાલો
આજે એ સમજીએ કે સામાન્ય બેટરીઓને અલગ અલગ રીતે જોડીને આપણે કેવી રીતે કાં તો વધારે પાવર મેળવી શકીએ અથવા તો તેને લાંબો સમય ચલાવી શકીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કેમ અમુક ગેજેટમાં ખાલી એક જ બેટરી હોય પણ ટીવીના રિમોટમાં 2 જોઈએ અને પાવર ટૂલમાં તો આખું પેક લાગે? આ બધાનો જવાબ ખબર છે? બેટરીઓને જોડવાની રીતમાં જ છુપાયેલો છે. તો ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ. કોઈ પણ મોટી વાત સમજવા માટે આપણે શરૂઆત હંમેશા નાનામાં નાની વસ્તુથી કરવી પડે, બરાબર? અહીં આપણો એ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક છે. એક ઇલેક્ટ્રિક સેલ, એટલે કે એક સાદી બેટરી. આને બરાબર સમજી લીધું ને તો બધું જ એકદમ સહેલું લાગશે. હવે કોઈ પણ બેટરીની 2 મુખ્ય તાકાત હોય છે. પહેલું છે વોલ્ટેજ, એટલે કે એનો જોશ કે ધક્કો, એ કેટલો પાવરફુલ છે એ બતાવે છે. અને બીજું છે કરંટ કેપેસિટી, જેને આપણે એનો સ્ટેમિના કહી શકીએ. મતલબ એ કેટલો લાંબો સમય ટકી શકે છે. બસ આ 2 જ વસ્તુ યાદ રાખવાની છે, પાવર અને સ્ટેમિના. ઓકે, તો માની લો કે આપણી પાસે એક ડિવાઇસ છે જેને વધારે પાવર જોઈએ છે, વધારે જોશ જોઈએ છે. તો શું કરીશું? અહીં જ કામ આવે છે આપણી પહેલી ટેકનિક, સિરીઝ ગ્રુપિંગ. ચાલો જોઈએ આ શું છે અને કેવી રીતે કામ કરે છે. સિરીઝમાં જોડવાની રીત એકદમ સિમ્પલ છે. બસ 2 સેલને એક લાઇનમાં રાખો. પછી પહેલા સેલનો જે પોઝિટિવ છેડો છે એટલે કે પ્લસવાળો ભાગ એને બીજા સેલના નેગેટિવ એટલે કે માઇનસવાળા ભાગ સાથે જોડી દો. બસ જાણે કે આપણે એકની ઉપર એક ઈંટો ગોઠવીને ટાવર ઊંચો કરી રહ્યા હોઈએ એવું જ છે. અને આવું કરતા જ જાદુ થાય છે. જો એક સેલ 1.5 વોલ્ટનો હોય તો સિરીઝમાં 2 સેલ જોડતા જ સીધો 3 વોલ્ટનો પાવર મળે. મતલબ કે વોલ્ટેજ સીધો ડબલ. આ વધેલા પ્રેશરથી ડિવાઇસને જબરદસ્ત પાવર મળે છે. એટલે જ આને યાદ રાખવા માટે એક સરળ નિયમ છે, ઝડપ માટે સિરીઝ. જ્યારે પણ વધુ પાવર કે ઝડપની જરૂર પડે ત્યારે સિરીઝ કનેક્શન જ કામ લાગે. પણ દરેક વખતે આપણને વધારે પાવર નથી જોઈતો, બરાબર ને? ક્યારેક આપણને એવું જોઈએ કે બેટરી લાંબી ચાલે, એનો સ્ટેમિના વધારે હોય. તો એના માટે શું? એના માટે છે આપણી બીજી રીત, પેરેલલ ગ્રુપિંગ. અને હા, આ સિરીઝ કરતાં એકદમ ઊંધું કામ કરે છે. તો પેરેલલમાં કેવી રીતે જોડીશું? અહીં આપણે સેલને એકબીજાની બાજુમાં રાખવાના છે. પછી બંને સેલના પોઝિટિવ છેડાને એક વાયરથી જોડી દો અને બંનેના નેગેટિવ છેડાને બીજા વાયરથી જોડી દો. પહેલાં આપણે ટાવર બનાવતા હતા, હવે આપણે પહોળો પાયો બનાવી રહ્યા છીએ. સિમ્પલ. અને અહીં જુઓ, પરિણામમાં શું ફેર પડે છે? વોલ્ટેજ તો એટલો જ રહેશે, 1.5 વોલ્ટ. પણ કેપેસિટી એટલે કે આપણો સ્ટેમિના એ સીધો ડબલ. જો એક સેલની કેપેસિટી 2000 mAh હોય તો હવે આપણને 4000 mAh મળશે. મતલબ કે આપણો ડિવાઇસ હવે બમણા સમય સુધી ચાલશે. સિરીઝ અને પેરેલલ બંને જોઈ લીધું. પણ ચાલો એકવાર બંનેને બાજુ-બાજુમાં મૂકીને સરખાવીએ, જેથી કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એ દૂર થઈ જાય. જુઓ, આ ટેબલ પર એક નજર નાખો. બધું એકદમ સાફ-સાફ દેખાઈ રહ્યું છે. સિરીઝમાં આપણે પોઝિટિવને નેગેટિવ સાથે જોડીએ છીએ અને એનાથી વોલ્ટેજ વધે છે, પણ કેપેસિટી એટલી જ રહે છે. બીજી બાજુ પેરેલલમાં આપણે પોઝિટિવને પોઝિટિવ સાથે અને નેગેટિવને નેગેટિવ સાથે જોડીએ છીએ. અહીં વોલ્ટેજ નથી વધતો, પણ કેપેસિટી બમણી થઈ જાય છે. ટૂંકમાં વધુ પાવર માટે સિરીઝ અને વધુ સમય માટે પેરેલલ. બસ આટલું જ છે. હવે આ બધી વાતો ખાલી થિયરી જેવી લાગે છે, પણ એવું નથી. આપણે દરરોજ જે વસ્તુઓ વાપરીએ છીએ ને એમાં આ જ વિજ્ઞાન કામ કરતું હોય છે. ચાલો જોઈએ કેટલાક રિયલ લાઈફ ઉદાહરણો. જેમ કે એક ફ્લેશલાઇટ એટલે કે ટોર્ચ. આપણને એનાથી શું જોઈએ? એકદમ તેજસ્વી પ્રકાશ, બરાબર ને? અને વધુ તેજસ્વી પ્રકાશ માટે જોઈએ વધુ વોલ્ટેજ. એટલે જ ફ્લેશલાઇટની અંદર બેટરીઓ હંમેશા સિરીઝમાં ગોઠવેલી હોય છે, જેથી પાવર વધી જાય. હવે પાવર બેંકનું વિચારો. એનું કામ શું છે? એણે પાવરફુલ ધક્કો નથી મારવાનો, પણ એણે લાંબા સમય સુધી ટકી રહેવાનું છે, જેથી આપણો ફોન વારંવાર ચાર્જ થઈ શકે. અહીં સ્ટેમિનાની જરૂર છે, પાવરની નહીં. એટલે જ પાવર બેંકમાં બેટરીઓ પેરેલલમાં જોડેલી હોય છે, જેથી તેની કેપેસિટી વધી જાય. અને સૌથી મજેદાર ઉદાહરણ છે ઇલેક્ટ્રિક કારની બેટરી. હવે કારને ચાલવા માટે જબરદસ્ત પાવર પણ જોઈએ અને એક જ ચાર્જમાં લાંબુ અંતર કાપવા માટે સ્ટેમિના પણ જોઈએ. તો શું કરીશું? અહીં બંનેની જરૂર છે. એટલે જ ઇલેક્ટ્રિક કારની બેટરીમાં સિરીઝ અને પેરેલલ આ બંનેનું એક કોમ્પ્લેક્સ કોમ્બિનેશન વપરાય છે.
પાવર પણ મળે અને રેન્જ પણ. તો ચાલો આખી ચર્ચાને 4 સોનેરી નિયમોમાં બાંધી લઈએ. પહેલું, સિરીઝ કનેક્શન વોલ્ટેજ વધારે છે. બીજું, પેરેલલ કનેક્શન કેપેસિટી વધારે છે. ત્રીજું, જ્યારે વધારે પાવર જોઈતો હોય ત્યારે સિરીઝનો ઉપયોગ કરો. અને ચોથું, જ્યારે વધારે સમય ચલાવવું હોય ત્યારે પેરેલલનો ઉપયોગ કરો. બસ આટલું જ. આ 4 નિયમો જ આખા ખેલનો સાર છે. તો હવે એક મજેદાર કામ કરીએ. આજુબાજુ કોઈ પણ બેટરીથી ચાલતું ડિવાઇસ જુઓ. કોઈ રિમોટ, કોઈ રમકડું, કંઈ પણ. અને વિચારો, આને શું જોઈએ છે? વધુ પાવર કે લાંબી લાઈફ? અને પછી અનુમાન લગાવો કે એની અંદર બેટરીઓ સિરીઝમાં હશે કે પેરેલલમાં. ખરેખર વિજ્ઞાન આપણી આસપાસ જ છે, બસ તેને જોવાની નજર જોઈએ. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.